રાજ્યમાં જે પ્રકારે શિક્ષકો જોડે અલગ અલગ કામ કરાવવામાં આવી રહ્યા છે અને તે જ મામલે હવે આ શિક્ષકો છે તે પણ સતત નારાજ થઈ રહ્યા છે। ક્યારેક સરની કામગીરી તો ક્યારેક વસ્તી ગણતરીની કામગીરી રાજ્યની સરકાર આ શિક્ષકોને સોંપે છે અને હવે તેઓને શ્વાન છે તેની ગણતરીની કામગીરી સોંપતા કોંગ્રેસ પોતે આકરી થઈ છે અને આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચિયા। રાજ્યના જે શિક્ષકો છે તેઓની મૂળ કામગીરી છે વિદ્યાર્થી જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરવા આવે તે સમયે પાઠ્ય પુસ્તક મુજબ તેમને પૂરતો અભ્યાસ કરવો અને આ વિદ્યાર્થીઓ છે તે પણ વ્યવસ્થિત રીતે શિક્ષણ મેળવી શકે, વધુ તે આગળ વધી શકે, તેમના નોલેજમાં પણ વધારો થાય। પરંતુ આ રાજ્યમાં એક લાંબા સમયથી શિક્ષણ સિવાયની જે કામગીરી હોય છે તે પણ રાજ્યની સરકાર આ શિક્ષકો છે તેમને સોંપી રહી છે। ક્યારેક સરની કામગીરીમાં આ શિક્ષકોને જોતરી દે છે, ક્યારેક વસ્તી ગણતરીની કામગીરીમાં કે પછી અન્ય કોઈ પણ પ્રકારના સર્વે હોય તેમાં આ શિક્ષકો છે તેઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। અને વધુ એક વખત અત્યારે ઘટના સામે આવી છે જેમાં શાળાના કેમ્પસમાં કે શાળાના આસપાસ જે શ્વાનો છે એટલે કે આ કૂતરાઓ રખડી રહ્યા છે તેઓની ગણતરી કરવાની છે। એક એક્સેલ ફાઇલ બનાવવામાં આવી છે અને તેનો પણ તાત્કાલિક રિપોર્ટ તેમને સોંપતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ આખરી પ્રતિક્રિયા આપી છે। ગુજરાતમાં ઘણા સમયથી શિક્ષકો આગળથી શિક્ષણ સિવાયની કામગીરી ફરજિયાત કરાવવામાં આવી રહી છે। શિક્ષકોને શિક્ષણ સિવાયની 60થી વધુ કામગીરી સોંપવાની, એના કારણે ગુજરાત શિક્ષણમાં સતત પાછળ ધકેલાતું જાય છે। શૌચાલયો ગણવા, ભીડ એકત્ર કરવી, પક્ષીય કાર્યક્રમો સરકારના ખર્ચે કરવા, એમાં પણ ભીડ લાવવી, સસ્તા અનાજની દુકાન ઉપર લાઈનો કરાવવી, વસ્તી ગણતરી સહિતના બીજા કામો આપવા, તાજેતરમાં ચૂંટણીના કામો આપવા, SIRની કામગીરી, અને એના કારણે ગુજરાતમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ ઉપર મોટી ગંભીર અસર પડી। શિક્ષકોને સોંપાયેલી કામગીરીના કારણે ગુજરાતમાં 3000 શાળાઓ એવી માત્ર એક શિક્ષકથી ચાલે। એમને સોંપાયેલી અન્ય કામગીરીના કારણે અહીંયા શિક્ષણ વ્યવસ્થા ઉપર અસર આવે। 40,000 કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી। અને હવે તો શિક્ષકોને પોતાના વિસ્તારના કેમ્પસની આજુબાજુના વિસ્તારમાં કેટલા શ્વાન ફરી રહ્યા છે એનો સર્વે કરવાનું પણ કામગીરી સોંપવાની ફરજ પાડો। મને એમ લાગે કે શિક્ષકોને એક તરફ પરીક્ષાનો સમય આવી રહ્યો છે, શિક્ષકો છેલ્લા 3-4 મહિનાથી ચૂંટણીલક્ષી કામગીરીના કારણે વ્યસ્ત હતા, સાથે સાથે હમણાં વસ્તી ગણતરી શરૂ થઈ ગઈ અને તેવા વચ્ચે ફરી એક કામગીરી એવી સોંપવામાં આવે જેના કારણે શિક્ષકને શૈક્ષણિક પોતાનું વર્ગખંડમાં આપવાનો સમય પણ ન મળે અને બીજી બાજુ શિક્ષકોના સન્માન ઉપર પણ મોટી આઘાતજનક અસર આવી રહી છે। ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું છું કે શિક્ષક સિવાય ગુજરાતમાં કોઈ કર્મચારી જ નથી, શિક્ષક સિવાય કામગીરી કરી શકે તેવી કોઈ વ્યવસ્થા જ આ સરકાર કરી નથી શકી। અને સરકાર જે રીતે ગુજરાતના શિક્ષણને ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાનું અવ્યવસ્થાને અરાજક પરિસ્થિતિ ઊભી કરવાનું પાપ કરી રહ્યું છે, એના કારણે જે ગુજરાત 1990-95 સુધી ગુજરાત 9મા અને 11મા ક્રમાંકે હતું શિક્ષણમાં સમગ્ર દેશમાં, એ ગુજરાત આજે 19મા અને 21મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે। ને એની માટે કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર અને એનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે અને બુદ્ધિનું દેવાળું કરે એ પ્રકારના નિર્ણયો સીધા જવાબદાર છે। આ પરિપત્ર રદ થવો જોઈએ એવું કોંગ્રેસ પક્ષ તરીકે તમે માનો છો? નિશ્ચિતપણે આવા પરિપત્રથી એટલા માટે આ કામગીરી અન્ય કર્મચારીઓને સોંપી શકાય, અન્ય વ્યવસ્થા ઊભી કરી શકાય, પણ જ્યારે પરીક્ષાનો સમય નજીકના સમયમાં હોય અને એક તરફ છેલ્લા 2-3 મહિનાથી શિક્ષકો સતત અન્ય કામગીરીમાં વ્યસ્ત હોય શિક્ષણ સિવાયની, અને મોટા પાયે ગુજરાતમાં શિક્ષકોની જગ્યા ખાલી હોય તેવા સંજોગોની અંદર શિક્ષણ બચાવવા માટે હું સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિકપણે
આવા પ્રકારના પરિપત્રથી દૂર રહી અને અન્યને કામગીરી સોંપવી જોઈએ, તો જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને થોડીક રાહત મળશે. આમ વારંવાર જે પ્રકારે આ ઘટનાઓ બની રહી છે, આ ઘટનાઓને લઈને આ શિક્ષકો છે રાજ્યના તે નારાજગી દર્શાવતા હોય છે, કેમ કે આવનારા દિવસોમાં હવે પરીક્ષા આવવાની શરૂઆત થવાની છે અને તે જ દરમિયાન આ વસ્તી ગણતરીનું પણ તેમને કામ સોંપવામાં આવ્યું છે અને હવે આ શ્વાન છે તેમની ગણતરી પણ આ શાળાના આચાર્યોને સોંપતા હવે મામલો છે તે ગરમાઈ રહ્યો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.